રાજકોટમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમ પહેલા ગરમાવો આવ્યો છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિરોધ કરનાર પુરુષોત્તમ પીપળિયાને મળી છે ધમકી આપનારને પુરુષોત્તમ પીપળિયાએ વળતો જવાબ આપ્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ધમકી આપનારને જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે શારીરિક રીતે અશક્ત છું પણ માનસિક સશક્ત છું તે વાતનો ઉલ્લેખ પીપળિયાએ કર્યો છે। ધર્મના નામે થતા ધતિંગનો વિરોધ કરતા કોઈ રોકી નહીં શકે। પુરુષોત્તમ પીપળિયાને કોણે ધમકી આપી તે સૌથી મોટો સવાલ છે। જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને હવે ધમકીઓ મળી રહી છે। રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાવા જઈ રહ્યો છે। તેમની જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ દરબાર અને કથાના આયોજન પહેલા પણ ક્યાંક વિરોધનો વંટોળ છે તે ઉઠ્યો છે। ત્યારે જે પરસોત્તમભાઈ પીપળિયા છે જેઓ સામાજિક અગ્રણી છે, સાથોસાથ તેઓ કાયદાના નિષ્ણાંત પણ છે, પરંતુ તેમને ક્યાંક છે તે તેમનો વિરોધ કરતા તેમને ધમકીઓ પણ મળી રહી છે। ત્યારે હવે તેમની સાથે જ વાત કરીશું કે શું આખી આ હકીકત છે। પરસોત્તમભાઈ, જ્યારથી આપે વિરોધ ચાલુ કર્યો ક્યાંક આપને ધમકીઓ સોશિયલ મીડિયા મારફતે મળી રહી છે, શું કહેશો આ ધમકીઓને લઈને? પહેલાં તો બાબા બાગેશ્વરના જે પ્રથમ પાઠનું કાર્ય છે, જે હનુમાન ચરિત્ર પર બોલવાના છે, જે હનુમાન કથા કહેવાના છે, તેમનો કોઈ વિરોધ નથી અને એક સનાતની તરીકે મારે કરવો પણ ન જોઈએ। મારો વિરોધ માત્ર ને માત્ર તેઓ જે બીજા પાર્ટમાં દરબાર યોજીને જે અંધશ્રદ્ધા ફેલાવે છે, ધતિંગ કરે છે, ઢોંગ કરે છે, ચીઠી ચબરખી કાઢે છે અને ડાકીની સાકીની પિચાસીને ધૂણાવે છે, આ બધાય જે ઢોંગી કૃત્યો કરે છે એની સામે છે। એ સિવાય મારો કોઈ વિરોધ નથી। હું બાબા બાગેશ્વરના પ્રથમ પાર્ટને આવકારું છું અને બીજા પાર્ટનો વિરોધ કરું છું। એટલે એ વિરોધ મારો સનાતની વિરોધીનો નથી પણ ધર્માંધ વિરુદ્ધોનો છે, જે પાખંડ વિરુદ્ધનો છે, એ મારો વિરોધ રહ્યો છે। તમને જે ધમકીઓ મળી રહી છે, શું ધમકીઓ મળી રહી છે ને કેના દ્વારા ને કેના મારફતે મળી રહી છે? મને કેટલાક કહેવાતા ધર્મધુરંધરો તરફથી ધમકીઓ મળી રહી છે, અમુક યુવકો તરફથી મળી રહી છે, જે સોશિયલ મીડિયામાં જાહેર છે। પરંતુ હું આ ધમકી આપનાર યુવકોને કે ધમકી આપનાર ધર્મધુરંધરોને હું એટલા માટે દોષિત નથી ગણતો કે તેઓને ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં એક કામ કરી રહી છે, તેમનો વિરોધ તે દોષિત છે, નહીં કે મને ધમકી આપનારાઓ। એટલે મારી દૃષ્ટિએ ધમકી આપનારાઓ નિર્દોષ છે, પણ એને આવું ઝેર ફેલાવનારાઓ છે જે હોય તે એ દોષિત છે। આ માટે ચોક્કસથી તમે એક પડકાર પણ ફેંક્યો છે બાબા બાગેશ્વરને, શું આ પડકાર છે ને તમે ત્યારે તેમનો જ્યારે દિવ્ય દરબાર હશે ત્યારે ત્યાં જશો કે કેમ? દિવ્ય દરબારમાં જો આમંત્રિત કરશે અને અમને સુરક્ષા પૂરી પાડશે તો ચોક્કસ જઈશું। અને અમારો દિવ્ય દરબારમાં જાય કે ન જાય અમારો એક જ પ્રશ્ન છે, આ જાહેર પ્રશ્ન છે કે રાજકોટનો મોહિલ મોહિદ્રા છે એ બાલ્ય અવસ્થામાં ગુમ થયેલ છે। આજે એને 20, 25, 30 વર્ષ થયા। તો એ મોહિલ મોહિદ્રા અત્યારે ક્યાં છે, કેવું જીવન વિતાવી રહ્યો છે, એને અપહરણ કોણ કરનાર હતા, એટલું જો બતાવી દઈએ અને એને પરિવાર સાથે સ્નેહ મિલન કરાવી દઈએ તો મારી દૃષ્ટિએ હું બાબાનો કાયમી ભગત બની જઈશ। બાબાના પ્રચાર પ્રસારમાં પણ હું કાર્ય કરીશ અને બાબા વિરુદ્ધ મેં જે કાંઈ આક્ષેપો કર્યા છે ધતિંગ ઢોંગના એ હું પરત ખેંચીશ અને હું એને સમર્થન આપીશ। જી, ચોક્કસથી આ હતા પરસોત્તમભાઈ પીપળિયા કે જેમણે જે એક પડકાર ફેંક્યો છે અને તેમણે કહ્યું છે કે જો બાબા બાગેશ્વર રાજકોટના એક બાલ્યાવસ્થાની અંદર ગુમ થયેલા બાળકનું સરનામું આપે અને ક્યાં અને કઈ હાલમાં રહે છે તે જણાવે તો હું પણ તેમનો પ્રચારક બનીશ। ત્યારે હવે આવનારા દિવ્ય દરબારની અંદર કે આ પ્રકારે જે રીતના કહીએ કે રાજકારણ ગરમાય છે અને જે રીતના આ જે વિરોધનો વંટોળ છે તે ક્યાં પહોંચે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।